આમ તો જો ઓહો બિચારા કેટલા મરી જાય આ ઓલા ચકલા ખાઈ જાય એમ. ઓ ભાઈ જો હવે સૂરજ ઉગે છે, જો હું તમને બતાડું ભાઈ. જો હવે સૂરજ થોડોક ઉગે છે જો. તો હવે જવું છે બીચ ઉપર, દરિયા કિનારે. આજે જોવું છે ભાઈ, રજા છે ઓમાનમાં, થોડોક દિવસ બચા છે ઓમાનમાં, એટલે મસ્ત સવારનો નજારો જોવો છે. જો આ પેટ્રોલ પંપ છે, આ એક રેસ્ટોરન્ટ છે, ને આ મારું બિલ્ડિંગ છે. જો આ અમારો ઝાંપો, આ કે ને ઝાંપો, એ અમારો ઝાંપો છે. તો બાકી આ મને આખી લાઈફ ટાઈમ સુધી મને આ એક્સપિરિયન્સ નહીં ભૂલાય ભાઈ. આ ઓમાનમાં અહીંયા આવ્યો છો ને, ખાસ કરી આ બિલ્ડિંગ ભાઈ, આ બિલ્ડિંગ તો મને નહીં ભૂલાય ભાઈ. હા ભાઈ ચાલો, સવાર પડી ગઈ છે ને હવે જવાનું છે આપણે બીચ ઉપર. આ પાછળ જોઈ શકો અમારી બિલ્ડિંગ કેવી છે, મસ્ત દેખાય છે ને. જો સવારનો નજારો પણ જોવા જેવો હોય છે. હમણાં અત્યારે તો હું લાઈવ કરીને બેઠો છું. મેં કીધું કેવું છે બધા માણસોને હાય હેલો ગુડ મોર્નિંગ કીધું બિલ્ડિંગ મારી. અને હવે જવું છે બીચ ઉપર. લેવું મારી સાયકલ લેતો પહેલાં, હાલીને તો જવાનું થતું નથી, કારણ કે હાલવાનું ખાલી બીચ ઉપર. અહીંયા મેં મારી ગધેડી મૂકી છે, હું બતાવું તમને. જો આ સિક્યુરિટી ઓફિસ છે અમારી, સિક્યુરિટી ઓફિસ આ છે, અને અહીંયા મૂકી છે. અને અમારી બસ છે. જો આ શું લખેલું છે કાંઈ કોઈને વચાય જો આવડે શું લખ્યું છે કંઈ કહેજો ભાઈ, શું લખ્યું આમાં કાં ખબર પડતી નથી. આ ઉપર ઇંગ્લિશમાં લખ્યું છે એટલે સારું છે, બાકી નકર આપણને કાંઈ આમાં ખબર પડે નહીં. તો આવું બોર્ડ માર્યું છે. અમે હું રહું છું આ એરિયામાં. જો આ મારું એરિયા કહેવાય દારીસ, હું આ એરિયામાં રહું છું. નામ તો જો ટાંકા, મીરબત, કેવા નામ છે. જો અહીંનો રસ્તો જો, અહીંની હરિયાળી જો રસ્તાની કેવો મસ્ત છે. જો ઘાસ કટિંગ જો તમે, ઘાસનું કટિંગ કેવું મસ્ત કરેલું છે. અહીંયા તો નીચે બેસીને ખાવાની મજા આવે એવું છે ભાઈ. જો આ તો આસોપાલવનું ઝાડ છે, પણ જો આવી રીતનું છે ભાઈ અહીંયા. જો ઓમાનમાં આવું છે. હવે જો જાય છે સાયકલ લઈને, કીધી લઈને જાઉં છું હું બીચ ઉપર બેસવા માટે. તમે ચાલો બીચમાં સવારમાં મસ્ત નજારો જોઈશું. તો જો આપણે આવી રીતે ગધેડી ચાલુ કરતી હતી, એમ મધરી ધીમે ધીમે હાલી જાય. જો સૂરજ ઉગે છે. હા હવે સવારમાં અહીંયા કેબિન હતા, બધા ગાયબ થઈ ગયા. ખબર નહીં ક્યાં, લગભગ મ્યુનિસિપાલિટીની ના પડી છે. અહીંયા પહેલાં બધા કેબિન હતા, ખબર છે? અહીં પહેલાં બધા સ્ટોલ હતા, ફૂડના સ્ટોલ. લગભગ બધું ગાયબ થઈ ગયું લાગે છે. એટલે અહીંયા ભાઈ મ્યુનિસિપાલિટીના રૂલ્સ અને રેગ્યુલેશન બહુ કડક ભાઈ, બહુ એટલે બહુ. તો જો હવે ઉતરી જઈશું. ઓમાનનો દારીસ બીચ કે ને, એ આવડો આ દારીસ બીચ. વાહ સૂરજ ઉગે છે ભાઈ. ઓ જો મસ્ત સૂરજ દાદા ઉગે છે. અને જો આ બધા લોકો, જો આ બધા ગાડીઓ લઈને આવેલા છે ને, આ બધા છે. પછી આ બાજુ કેટલી ગાડીઓ પડી છે. આ બધા સવારમાં આ બધું સૂરજમુખી જો આવેલા બિલ્લીના બચ્ચા. અહીંયા બધું બિલાડીઓ બહુ હતા. ત્યાં આપણે કૂતરા બહુ, ડોગી બહુ. હવે અહીંયા બિલ્લી જો અહીંયા છે એક, અહીંયા છે. આમ જો બધા એ ખરકાયેલા. હા હે રેતીમાં કાંઈક હાલવાની મજા જ અલગ છે. જો સૂરજ ઉગે છે. લેટ મી ઝૂમ. ઓ માય ગોડ, કેવો મસ્ત ફોટો આવે એવું છે. લોકો જો ફોટા પાડે છે ભાઈ, સવારમાં સૂરજ દાદાના ફોટા પાડે. જો આગળ આવડા જો ફોટા પાડે સવારમાં સૂરજ દાદાના. ભાઈ છે ને, નજારો મસ્ત છે યાર. સવારમાં અહીં આવવાના ભાઈ પૈસા વસૂલ છે. જો લોકો જો બેસવા આવે છે. હું એક નહીં ભાઈ, મારી જેવા ઘણા છે નવરા, જે આંકડે ખાલી ફોટા પાડવા. અને સવારનો મસ્ત કેને અવાજ જો આવે. મોજા જો મોજા, વાહ. ઓ ભાઈ આ હું સમજો જો તો, વાહ ભાઈ સમજો સવારનું
આવું શંખલા કે ને શંખલા. હા જો જો આ જીવે છે જી, તો આવું નીકળે એમ ને શંખમાંથી. મને તો અત્યારે ખબર પડી. જો જો હા તો આમ તો જો ઓહો બિચારા કેટલા મરી જાય. આ ઓલા ચકલા ખાઈ જાય સમજા. કંઈક બટકું ભરી ગયું, કંઈક કવડી ગયું અહીંયા. ખબર નહીં હું બટકું ભર્યું પણ કાંઈક હતું, કાંઈક કવડ્યું ખરા અહીં છે. ગરમ, હા ભાઈ વાહ, ગરમ પાણી છે થોડુંક. જો ઘડ સોરી જાય ઘડ ઘડ. તો જો ભાઈ એકદમ ક્લીન છે હો. આટલું ક્લીન તો પાણી ભાઈ આપણે પીવાનું પાણી નથી ક્લીન હોતું, એટલું ક્લીન હોય છે. આ શું છે જો વાહ ભાઈ, આ લોકો લગભગ આ ખાય છે હો. એ હાલે રે ભાઈ ભાઈ ભાઈ, વધી ગયો. ઓ પાણી ક્યાં પહોંચી ગયો તો હું અહીંયા છું. પાણી ક્યાં ઠેરવી ગયું જો. મારે ચપ્પલ નો વયા જાય પાણીમાં. જો લુક એટ ધ સન ભાઈ. સુરજ દાદા જો, સુરજ દાદા. પાણી તો જો યાર કેટલું ક્લીન છે. આમ તો જો કેટલું મસ્ત ક્લીન પાણી છે. જો મોજા જો અહીં બાજુમાં જ બહુ મોટા મોટા આવે છે. જોજો પાણી કેટલું ક્લીન છે. આમ જો લુક એટ ધ વોટર, રીલી ધીસ ઇઝ અમેઝિંગ. આવું મીઠું આવ્યું હું ના કચરો તે. આટલું પાણી ક્લીન છે ભાઈ ખરેખર યાર. મને તો અહીંયા બહુ મજા આવી ગઈ યાર. સવારમાં અહીં આવવાની. પૈસા વસૂલ થઈ ગયા. પૈસા એટલે ટાઈમ અમારો વસૂલ થઈ ગયો અહીંયા આવવાનો. તો ભાઈ આ છે અહીંનો ધારીસ બીચ કે ને એ આવડો. હા અહીંયા ભાઈ એવું મસ્ત છે ભાઈ. ક્યારેક આવજો ફરવા આવો તો ઓમાનમાં ભાઈ આ બાજુ. કારણ કે ખરેખર યાર ઓમાનના બીચ છે ને બહુ મસ્ત હોય છે ભાઈ. એટલા ક્લીન હોય છે અને આમ મજા આવી જાય ભાઈ. દિવસ બની જાય તમારો એવું.
અને આ છે દારીજની એક્ઝેક્ટ સામેની સાઈડ એક વોટર ટેન્કર ને આવી રીતે પાણીનું છે સુવિધા. એટલે તમે વિચાર કરો, આવું તમને લગભગ બહાર વિદેશોમાં જોવા મળે. જો ભારતમાં આવું હોત ને તો આ પૈસા દઈને તમારે હાથ પગ ધોવા પડે, નાવાનું બધું આ તમારે પૈસા દઈને હોય. પણ ઓમાનમાં આ બધી વસ્તુ તમારે ફ્રીમાં મળે છે. વિચાર કરો સરકારની સુવિધા કેટલી. જો ખરેખર વિશ્વગુરુ કહેતા આપણને શરમ આવી પડે, કારણ કે વિશ્વગુરુ કોને કહેવાય એ તમને ખબર જ છે.